પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સામાજિક નાટક મુક્તિધામનું ભવ્ય મંચન. શહેરની પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સંસ્થા શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સામાજિક સંદેશ આપતા પ્રેરણાત્મક નાટક મુક્તિધામનું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પિતા-પુત્રના સંબંધો પર આધારિત આ નાટકે ઉપસ્થિત શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. લેખક અંબર હડપ લિખિત અને યાજ્ઞિક ચૌહાણ દિગ્દર્શિત આ નાટક ક્રિએટિકા હબ સિદ્ધપુરના કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતું. નાટકમાં આજના યુગમાં યુવાનો અને વડીલો વચ્ચે વધતી જતી જનરેશન ગેપ, આત્મીયતા, જવાબદારી અને પ્રેમ જેવા સંવેદનશીલ વિષયોની સચોટ રજૂઆત કરવામાં આવી હતી. કલાકારોના ઉત્તમ અભિનય પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયાએ નાટકના ઇતિહાસ પર પ્રકાશ પાડતા લાઇબ્રેરીની સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ડોક્ટર નિલેશભાઈ પટેલ અને પિંકીબેન આર રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તો ઓશિયા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી કમલેશભાઈ મોદીનું પાટણ શહેરમાં સબવાહિનીની ઉમદા સેવા બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરિયાએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાના આગામી પ્રકલ્પોની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં કમલેશભાઈ સ્વામીએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક જ્યોતિન્દ્રભાઈ ભટ્ટ, કમલેશભાઈ સ્વામી, સુનિલભાઈ પાગીદાર, અશ્વિનભાઈ નાયક તથા કારોબારી સભ્યો અને મની જાણો પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.